નમસ્કાર મિત્રો, એસપી એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આપણી ચેનલ પર જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી તમને ટાટ સરકારી ભરતી અને સરકારી પરીક્ષાઓને લગતી નવી અપડેટ મળતી રહે। જો આપણી ટેલિગ્રામ ચેનલ પર જોઈન ન થયા હોય તો ત્યાં થઈ જજો। વિડીયોની નીચે લિંક મૂકેલ છે, ત્યાં પણ તમને શિક્ષણને લગતી ઘણી માહિતી મળી રહેશે। સરકાર શાળા સહાયક યોજના શરૂ કરવા જઈ રહી છે। રાજ્યની સરકારી પ્રાથમિક પગાર કેન્દ્ર શાળાઓમાં જ શાળા સહાયકની ફાળવણી કરવામાં આવશે। તો પગાર કેન્દ્રની જે પ્રાઇમરી સ્કૂલો છે ત્યાં શાળા સહાયકની ફાળવણી કરવામાં આવશે। સરકારી પ્રાથમિક શાળાઓ પૈકી પગાર કેન્દ્ર શાળા હોય તેવી શાળામાં શાળા સહાયકની સેવા આઉટસોર્સથી મેળવવાની રહેશે। હાલમાં જે શાળા પગાર કેન્દ્ર શાળા છે અને તે શાળામાં 300 કે તેથી વધુ વિદ્યાર્થી સંખ્યા નથી અને તે પગાર કેન્દ્ર અંતર્ગત આવેલી શાળાઓ પૈકી 300 કે તેથી વધુ વિદ્યાર્થી સંખ્યાવાળી શાળાઓમાં આવેલી હોય તેવા સંજોગોમાં તે પગાર કેન્દ્રમાં આવેલી શાળાઓના ભૌગોલિક વિસ્તાર ધ્યાને લઈ 300 કે તેથી વધુ વિદ્યાર્થી સંજોગોમાં પગાર કેન્દ્રમાં શાળા સહાયકની ભરતી કરવી। મિત્રો, હવે જોઈએ શાળા સહાયકની ભરતી જે કરવાના છે તેમાં લાયકાત શું જોઈશે અને વયમર્યાદા કેટલી નક્કી કરવામાં આવી છે તેના માટે છે શૈક્ષણિક લાયકાત માન્ય યુનિવર્સિટીના કોઈપણ વિદ્યા શાખાના સ્નાતક બીએડ કરેલું હોવું જોઈએ। વયમર્યાદા છે એજન્સી દ્વારા પસંદ થયેલા ઉમેદવારની વયમર્યાદા 38 વર્ષથી વધુ ન હોવી જોઈએ। 38 વર્ષથી નીચેના ઉમેદવાર અરજી કરી શકશે। પસંદગી પ્રક્રિયા ક્રમ એક મુજબ લાયકાત ધરાવતા ઉમેદવારોમાંથી આઉટસોર્સ એજન્સી દ્વારા આપેલી યાદી મુજબ કરવામાં આવશે। સમયગાળો છે શાળા સહાયકની કામગીરી 11 માસની રહેશે અને વેકેશન સિવાય 11 માસનો સમય પૂરો થતાં તેઓ છૂટા થયેલા ગણાશે। હવે કામકાજ શું કરવાનું છે તે જોઈએ। આઉટસોર્સ આધારિત શાળાઓ સહાયક શાળામાં કામકાજના દિવસો દરમિયાન તથા શાળા સમય બાદ પણ વહીવટી કામગીરી, શૈક્ષણિક તેમજ સહ-અભ્યાસિક પ્રવૃત્તિ આચાર્ય અથવા વડી કચેરી સોંપે તેવી કામગીરી કરવાની રહેશે। જે ઉમેદવારો કોઈપણ વિષય સાથે બીએડ થયેલા છે તેમના માટે આ અરજી કરવાની તક રહેલી છે। મિત્રો, આની વિગતવાર માહિતી આવશે ત્યારે ફરી હું તમને વિડીયો બનાવીને જણાવી દઈશ। આજના વિડીયોમાં બસ આટલું, મળીશું નેક્સ્ટ વિડીયોમાં।